નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીવન ભારતી મંડળ અને નર્મદ સાહિત્ય સભા વતી. બંને સંસ્થાના હોદ્દેદારોને વિનંતી, આપ કૃપયા મંચ તરફ ગતિ કરો. શ્રી મયંકભાઈ ત્રિવેદી અને શ્રી અજીતભાઈ શાહ, માનનીય મંત્રીશ્રીઓ જીવન ભારતી મંડળ, ચેતનાબેન પટેલ, આપ કૃપયા એમની સાથે જોડાજો. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલર, આપને વિનંતી છે, આપ કૃપયા મંચ પર આવો. માનનીય મયંકભાઈ બંને સંસ્થાના મંત્રી છે. આપ સૌને નરેશભાઈ કાપડિયા સાહેબ જણાવશે. સર, આપનો આભાર. વિદ્યાર્થી મિત્રો, આપણામાંથી કેટલા બાળકો નારાયણ દેસાઈ સાહેબને જાણે છે? હાથ ઊંચા કરશો. આજનો દિવસ એ નારાયણ દેસાઈનો જન્મ શતાબ્દીનો દિવસ છે. નારાયણ દેસાઈના પિતાજીનું નામ હતું મહાદેવભાઈ દેસાઈ. કેટલા વિદ્યાર્થી મિત્રો મહાદેવભાઈ દેસાઈના નામથી પરિચિત છે? ગુડ. શાયદ આ તમારા ભણવામાં આવતું પણ હશે. મહાદેવભાઈ દેસાઈ, હવે પછી જે વ્યક્તિનું નામ છે એમને તો તમે ઓળખો છો. મહાત્મા ગાંધીના પર્સનલ સેક્રેટરી હતા. મહાત્મા ગાંધીને કેટલા જણા ઓળખે છે? થેન્ક ગોડ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંગત સચિવ, પર્સનલ સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ. બાપુ અંગે અત્યારે આપણે જેટલું પણ જાણીએ છીએ એના માટે કોઈ એક વ્યક્તિને અગર આપણે સૌથી વધારે વંદન કરવા હોય તો તે મહાદેવભાઈને કરાય. અને અહીં બેઠેલા જે વિદ્યાર્થીઓ છે તેવા નાનકડા હતા નારાયણ દેસાઈ. જ્યારે બાપુના ખોળામાં તે રમતા હતા અને એમના આશ્રમની અંદર તોફાન કરતા હતા, એ નારાયણ દેસાઈની આજે શતાબ્દી છે. અને નારાયણભાઈએ અદ્ભુત કાર્યો કર્યા છે. આપણે ધર્મની, ભાગવતની કથાઓ, ગીતા જ્ઞાનની કથાઓ એવું સાંભળ્યું છે. એમણે ગાંધી કથાઓ કરી અને આપણા જેવા વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં તેમણે મહાત્મા ગાંધીના જીવન વિશેની વાતો કરી. એમનું સૌથી મોટું કાર્ય. અને એમણે એક પુસ્તક લખ્યું, જે પુસ્તક પોતાના પિતાજીને માટે લખ્યું, જેનો આજે આપણે પરિચય કરવાના છીએ. તે છે અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ. એ નારાયણ દેસાઈના પુસ્તકને દેશના શ્રેષ્ઠ એવા અને આપણી ભાષાના પણ શ્રેષ્ઠ એવા પુરસ્કારો મળ્યા છે. આપની સાથે વાત કરવાના માટે અને આપનું સ્વાગત કરવાના માટે આપણી સંસ્થાના મંત્રી શ્રી મયંકભાઈ ત્રિવેદીને પહેલાં આમંત્રણ આપ્યું. નમસ્કાર. નમસ્કાર. જીવન ભારતી મંડળ અને નર્મદ સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે આજે આપણે ગાંધીજીના રહસ્ય સેક્રેટરી એવા પૂજ્ય મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર અને ખૂબ જ જાણીતા સર્વોદયવાદી કાર્યકર્તા અને નરેશભાઈ કહ્યું તેમ અનેક ગાંધી કથાઓ જેમણે કરી છે એવા આદરણીય નારાયણભાઈ દેસાઈના પુસ્તક અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ વિશે મુંબઈથી પધારેલા ખાસ ડૉક્ટર સેજલબેન શાહ આપણને એની વાર્તા, એના વિષય વસ્તુથી આપણને પરિચિત કરાવશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ માન્ય શ્રી બકુલભાઈ ટેલર સાહેબ, આપણા જ જીવન ભારતીના મંત્રી શ્રી સાથી મિત્ર અજીતભાઈ શાહ. આજે આપણે માટે અગત્યની બાબત એટલી જ છે કે જેમના વિશે આજે આપણે સાંભળવાના છીએ તો એ આદરણીય નારાયણભાઈ દેસાઈના સુપુત્ર અને પિતાશ્રી માધવભાઈ દેસાઈ. તેમની ડાયરીમાં ગાંધીજી સાથેના અસંખ્ય પ્રવાસોના વર્ણનો, વિગતો એમાં એમણે સાંકળેલી. નમસ્તે. હવે હું આપની વચ્ચેથી વિદાય લઈશ, પણ બે વસ્તુ કહી જઈશ. આપણે માટે આજે આનંદની વાત એટલા માટે છે કે આપણી સંસ્થાના ઉપપ્રમુખ આનંદભાઈ ચોખાવાળા, કે જેમણે પૂજ્ય ગાંધી બાપુ સાથે એમનું બાળપણ વિતાવેલું, એ સંસ્થામાં આજે ડૉક્ટર સેજલબેન શાહ આપણને માધવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ લિખિત પુસ્તક વિશે વાતો કરશે. તો હવે હું મંચ સેજલબેનને સુપ્રત કરીશ.
વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, ડૉક્ટર સેજલબેન શાહ આપણી સાથે છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને ગુજરાતી સાહિત્યનું અત્યંત પ્રશિષ્ટ એવું પ્રબુદ્ધ બુદ્ધિ એ સામયિકના આપ મંત્રી છો. જૈનિઝમ પર એમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે અને નારાયણભાઈનું આ પુસ્તક આજે તેઓ આપણી સમક્ષ રજૂ કરવાના છે. કૃપા એમને તાળીથી વધાવો. ડૉક્ટર સેજલબેન શાહ. સૌને સુપ્રભાત. બધા જાગો છો? જીવન ભારતી મંડળ અને નર્મદ સાહિત્ય સભાના આયોજનના સર્વ અહીં ઉપસ્થિત મહાનુભાવો, અહીંયા અન્ય સભાખંડમાં બિરાજેલા સર્વ મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ ખબર છે તમને બધાને? 24 ને તો 24/12/24 આ દિવસ જરાક આપણને વિશેષ રીતે યાદ રહેશે. સંખ્યાને કારણે તો ખરો જ કે 24/12/24 એ રીતે પણ તમે યાદ રાખી શકો, પરંતુ એની કરતાં વધારે વિશેષ રૂપે તમે એ યાદ રાખી શકો કે તમારા ગામમાં કોઈ અમિતાભ બચ્ચન રહેતો હોય તો તમે યાદ રાખો ને, એમ તમે આ દિવસને એવી રીતે યાદ રાખી શકો કે અમે નારાયણભાઈ દેસાઈ જ્યાં કામ કરતા હતા એવા એક સ્થળની ખૂબ નજીક રહીએ છીએ. એનાથી વધારે હમણાં ભાઈએ મને કહ્યું એ મુજબ અમે એવા જીવન ભારતી મંડળના વિદ્યાર્થીઓ છીએ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જ્યાં જોડાયેલા હતા, કે પછી ક્યારેક અહીં મહાદેવભાઈ દેસાઈ કદાચ આવ્યા હોય, કે પછી નારાયણભાઈ તો અહીંયા આવ્યા જ હોય, તો એવી એક સંસ્થા જેની સાથે હોવાનો આપણને ગર્વ છે. નારાયણભાઈનું નામ મને ખબર નથી તમે લોકોએ સાંભળ્યું છે કે નહીં. મહાદેવભાઈનું નામ તમે સાંભળ્યું છે કે નહીં મને એના વિશે પણ ખબર નથી, પણ મને એ ખાતરી છે કે તમે ગાંધીજીનું નામ સાંભળ્યું છે. બરાબર છે? તો આ ગાંધીજી જેના નામ ઉપરાંત તમે થોડી ઘણી વાતો કદાચ એમના વિશે જાણતા હો, અથવા તમને કદાચ કોઈક એવી બાબત ગમી ગઈ હોય, તો એવી કોઈ એક બાબત તમે મને કહી શકો કે જે તમને સૌથી વધારે ગમી હોય? કંઈ યાદ આવે છે ગાંધીજીના નામ સાથે? તમને યાદ આવે તો સરસ, ન યાદ આવે તો હું તમને કહીશ. કદાચ તમે જાણતા હશો કે સત્ય અને અહિંસા આ બે શબ્દથી કંઈક યાદ આવે છે કે ના? બહુ મજા આવે એવું નથી લાગતું? કદાચ હા, કદાચ ના. પરંતુ ગાંધીજીના જે કોઈ કાર્યો થયા, અને તમે તમારા જમાનામાં જે શબ્દનો ઉપયોગ કરો છો સેક્રેટરી, રાઈટ, એ ગાંધીજીના જે સચિવ ભારત આવ્યા પછી જે સચિવ હતા એમનું નામ હતું મહાદેવભાઈ દેસાઈ. અને એ મહાદેવભાઈ દેસાઈના પુત્રનું નામ એટલે નારાયણભાઈ દેસાઈ. તમને બહુ જ આનંદ થાય અથવા કદાચ આશ્ચર્ય થાય કે જેમ ઘરમાં તમારું નામ હોય છે ને, ચિંટુ, મિન્ટુ, કે કોઈ તમારું પેટ નેમ હશે, એ રીતે નારાયણભાઈને પણ ત્યારે બાબલો કહીને ગાંધી બાપુ બોલાવતા હતા. અને એ ગાંધી બાપુ માટે કોણ હતો? બાબલો હતો. એ સમયમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એક તો આપણી અંદર કેવું સાહસ છે. અચાનક આ હોલમાં કોઈ મોટો સિંહ આવી જાય તો આપણે બધા સૌથી પહેલું કામ શું કરીએ? અહીંયાથી ભાગી જવાનું. પરંતુ કોઈક એવી હોય ચારણ કન્યા, મેઘાણીએ લખી હતી એવી, કે એ ચારણ કન્યા એ સિંહનો સામનો કરે. તો એવું કોઈક એક બાળક પણ હોય કે કોઈક એવો તમારી અંદર વીરતા ધરાવતો અંદર કોઈક એવો જીવ હોય તમારી અંદર કે તમને એમ લાગે કે ના, હું આ સિંહનો એવી રીતે સામનો કરું, કારણ કે તમારી પાસે તો 100 જણા છો, તો તમે 200 કે 100 અહીંયા જ કે કદાચ વધારે સંખ્યામાં બેઠેલા બધા મળીને નક્કી કરો તો તમે આ સિંહને કંટ્રોલ કરી શકો કે નહીં? એક કદાચ ન કરી શકે, પરંતુ તમે બધા મળીને જો ત્યાં એના પર પકડી લો એને, તો તમે ચોક્કસપણે કંટ્રોલ કરી શકો. પરંતુ એ કરાવવા માટે તમારે એક નેતાની જરૂર પડતી હોય છે. એક નેતા જે તમને રસ્તા પર લઈ જાય, એક નેતા જે તમારી અંદર
રહેલી એ શૌર્ય શક્તિને જાગૃત કરે. એક નેતા જે તમારી અંદર કઈ વીરતાનું તત્વ પડેલું છે એને જાગૃત કરે. એવો એક નેતા 1915માં આપણને ગાંધીજી રૂપે મળે છે. જગતના ઇતિહાસમાં આ કદાચ બહુ મોટા આશ્ચર્યની વાત છે કે બ્રિટનને જો તમે નકશામાં જોશો તો આટલો નાનકડો દેશ, અને ભારતને તમે વિસ્તાર રૂપે જોશો તો આટલો મોટો દેશ. તો આવા એક નાનકડા દેશ ઉપર એક નાનકડા દેશે એક આટલા મોટા દેશ પર 250 થી વધારે વર્ષ જ્યારે રાજ્ય કર્યું હોય તો એ દેશમાં એવું શું હતું અને આપણામાં એવી શેની કમી હતી, અને આપણામાં એ જે કમી હતી એને એક નેતા અને બીજા અનેક નેતાઓએ મળીને કઈ રીતે એ લોક નેતા બનીને આપણને ગાઈડન્સ આપ્યું, એની થોડીક વાતો આપણે કરતા જશું. એ વાતો કરતા કરતા આપણે ગાંધીજીના વિશેષ એવા જેમને સચિવ આરંભના સમયમાં હતા. ગાંધીજીના 2 સચિવ હતા, સેક્રેટરી. શરૂઆતમાં મહાદેવભાઈ દેસાઈ અને ત્યાર પછી પ્યારેલાલ. મહાદેવભાઈ દેસાઈ જ્યારે ગાંધીજીની સાથે હતા ને ત્યારે સૌથી પહેલા સેક્રેટરી શું કરે, તમારો સેક્રેટરી કોઈ હોય તો એ શું કરશે, ડાયરી લખશે, તમારી નોંધ પોથી લખશે, અને તમે શું કહેશો કે હું એમનો સેક્રેટરી છું, રાઈટ? તો ઘણી બધી વાર તમે કોઈ બહુ મોટી હસ્તીના સેક્રેટરી હો તો એ તમને કદાચ એમ કે હું આનો સેક્રેટરી છું. તમે કોઈક નાની હસ્તીના સેક્રેટરી હો તો તમે એમ કહો કે હા હું સેક્રેટરીનું કામ કરું છું ને આનો છું. કાં તો તમે અભિમાનથી કહેશો અને કાં તમે આમ થોડા બિચારા બનીને કહેશો. મહાદેવભાઈ એવા નથી. મહાદેવભાઈ એમ કહે છે કે હા એનામાં અભિમાન પણ નથી અને કાયરતા કે બિચારાપણું પણ નથી. એમ કહે છે કે હા હું ગાંધીજીનો સેક્રેટરી છું, પરંતુ સેક્રેટરી એટલે માત્ર એમના શબ્દોને લખનારો સેક્રેટરી નથી. હું એવો એક સેક્રેટરી છું જે એમના શબ્દોને યોગ્ય રીતે સમજું છું. આમ તો આપણે એમને સચિવ અને રહસ્ય મંત્રી ને એવા બધા સંજ્ઞાઓથી ઓળખીએ છીએ, પરંતુ અત્યારની તમે જનરેશન સાથે વાત કરું છું એટલા માટે હું કેટલીક એવી ટર્મિનોલોજી, એવી ભાષાનો પ્રયોગ કરીશ જેનાથી તમે થોડાક વધારે પરિચિત છો. તો કહે છે કે એવા એક વ્યક્તિનો હું સચિવ છું અથવા સેક્રેટરી છું કે જેને શું બોલે છે અને સાથે જે નથી બોલતા પણ એ કહેવા જે ધારે છે એ વાતને પણ હું રજૂ કરી શકું. અને મહાદેવભાઈએ એ કામ બહુ સરસ રીતે કર્યું છે. હવે મહાદેવભાઈએ આ બધું કામ કરી તો લીધું, આપણે એના વિશે વાત તો કરીએ, પણ આ બધું કામ કરી લીધું પરંતુ એની નોંધ તો ભાગ્યે જ કોઈક જગ્યાએ મળે. તો મહાદેવભાઈના જે પુત્ર છે નારાયણભાઈ, એમને એક સરસ મજાનું પુસ્તક આપણને આપ્યું. એ પુસ્તકનું નામ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. જરા સાંભળજો ધ્યાનથી. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, આ 3 વસ્તુ મહત્વની છે. એક અગ્નિનો કુંડ, પછી એમાં ઉગે છે અને એવું એક ગુલાબ. તો એ કોણ? તો એ કે છે મહાદેવભાઈ દેસાઈ. નારાયણભાઈ પોતાના પિતા વિશે કહે છે કે મારા પિતા એટલે અગ્નિકુંડમાં ઉગેલા ગુલાબ જેવા હતા. આ જે નામ છે અથવા રૂપક જે છે એ કરી આપ્યું હતું ઝવેરચંદ મેઘાણીએ. આ ઝવેરચંદ મેઘાણીએ ત્યારે કર્યું હતું કે મહાદેવભાઈ માટે એમને આ રૂપકનો પ્રયોજન કર્યું હતું. શા માટે એમને આવું કર્યું હશે? તો કે બાપુ એટલે કે ગાંધીજીની સાથે રહેવું ખરેખર અઘરું, કારણ કે ખૂબ જ શિસ્તના આગ્રહી, શિસ્ત હોવું જોઈએ, એ સાથે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું, આશ્રમના અનેક નિયમો, અને જ્યારે તમે દેશનો એક નેતા અનેકો લોકોને મળતો હોય, અનેક જવાબદારી સાથે ચાલતો હોય, ત્યારે તમને ખબર છે તમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય તે પ્રિન્સિપાલને કેટલી બધી જવાબદારી એક સાથે હોય, અને તમે એ સમય જઈને કહો પ્રિન્સિપાલને કે આમને મને આમ કર્યું, નાનકડી અમસી વાત કરો તો એને કેટલો બધો ગુસ્સો આવી જાય કે આટલા બધા મોટા પ્રશ્નોની વચ્ચે આ નાનકડી વસ્તુ શું છે. એમ ગાંધીજીના પણ કેટલાક એવા આગ્રહો હતા અથવા ગાંધીજીની કેટલીક એવી વાતો હતી જેમને તરત સ્વીકારવી બહુ અઘરી હતી, અથવા એમના ગુસ્સાને કે ગુસ્સા કરતા પણ એમના એ સ્વભાવને, એમની વિચારણાને, અને એટલા માટે કહે છે કે અગ્નિ સમાન છે. તો એ બહુ સરસ રીતે સમજાવે છે આપણને નારાયણભાઈ કે જ્યારે આપણો હનુમાનજી હતા ને તે રાવણ પાસે જાય છે સીતા માતાના વંદન કરવા, અને ત્યારે રાક્ષસો ત્યાંના શું કરે છે, હનુમાનજીની કુચડી ઉપર આગ લગાડી દે છે.
અને હનુમાનજીની પૂંછડી પર આગ લગાડે છે, છતાં પણ એ આગની જે અગ્નિ છે એ હનુમાનજીને દઝાડતી નથી, કારણ કે એમ કહે છે કે એમના ઉપર રામ અને સીતાના આશીર્વાદ હતા. તો એવી જ રીતે આ ગાંધીજીનો જે અગ્નિ હતી, ગાંધીરૂપી જે એક જ્વાળા હતી, સતત કાર્યરત કરવાની જ્વાળા, એ પણ મહાદેવભાઈને દઝાડતી નથી, કારણ કે મહાદેવ પર પણ બાપુને જેમના પર ખૂબ વિશ્વાસ હતો એવા રામના આશીર્વાદ હતા. તો એટલા માટે એને અગ્નિકુંડમાં ઉભેલું ગુલાબ કહે છે. હવે બાપુની સાથે આશ્રમમાં રહે છે. તમે બધા જ અમદાવાદ ગયા છો કે નહીં મને નથી ખબર, પરંતુ સાબરમતી આશ્રમ વિશે તમે કદાચ સાંભળ્યું હશે. એની બાજુમાં કોચરબ આશ્રમ ને પછી કેટલી બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે રહ્યા છે. પરંતુ અત્યારે આપણે સાબરમતીને થોડુંક કેન્દ્રમાં રાખીએ તો બાપુની સાથે આશ્રમમાં તો રહેવું, અને આશ્રમમાં રહેવા ઉપરાંત એ સચિવ હોવાને કારણે મહાદેવભાઈ સતત એમની સાથે જતા હતા. અલગ અલગ જગ્યાએ જવાનું આવે, અલગ અલગ લોકોને મળવાનું આવે. હવે એ સમયમાં 2-3 વસ્તુ બહુ મહત્વની હતી. ગાંધીજી જ્યારે ભારત આવે છે ત્યારે સૌથી પહેલા નક્કી કરે છે કે ટ્રેનમાં આખા ભારતનો પ્રવાસ કરવો. અને આજે આપણી પાસે થોડાક પૈસા આવે ને એટલે એમ કહીએ કે અમારે આ નાની ગાડીની બદલે મોટી ગાડી લેવી છે, અથવા સ્કૂટરની બદલે ગાડી લેવી છે. એ સમયે પોતાની પાસે પૂરતી સરકારી સહાય હોવા છતાં, અથવા એવા અનેક લોકો હતા જે ગાંધીજી માટે કામ કરવા તૈયાર હતા, છતાં પણ ગાંધીજી રેલવેના 3જા વર્ગની મુસાફરી, ત્યારે રેલવેમાં ટ્રેનમાં 3rd ક્લાસ હતો. આજે જેને તમે 1st ક્લાસ, 2nd ક્લાસ કે એવી રીતે ઓળખો છો એવો ત્યારે 3rd ક્લાસ હતો. તો એમાં 3જા વર્ગની રેલવે મુસાફરી કરે છે. હવે જ્યારે ગાંધીજી રેલવેમાં મુસાફરી કરે, અલગ અલગ બહુ પ્રસંગો બને, ખૂબ લોકોના ટોળા એમને મળવા આવે કે દેશનો નેતા પસાર થઈ રહ્યો છે. એક તરફ આપણે ત્યાં અસહકારની મુવમેન્ટ ચાલી રહી છે, ભારત છોડોની અલગ અલગ મુવમેન્ટ ચાલી રહી છે, દેશમાં સવિનય કાનૂન ભંગની મુવમેન્ટ ચાલી રહી છે. અને ત્યારે આ લોકો એમને મળવા આવે કે આ દેશનો એવો નેતા છે જે બધાને જગાડી રહ્યો છે, તો અમે એના દર્શન માટે જઈએ, અમે આ કરીએ, અમે તે કરીએ. અને એટલી હદ સુધી ઘણી બધી વાર શ્રદ્ધા વધી જાય કે લોકો ટ્રેનને રોકી લે. ગાંધીજી જો કોઈ કારણસર સૂતા હોય, કારણ કે ટ્રેન રાતના 2 વાગે અમુક સ્ટેશન પર આવે, ક્યારેક રાતના 3 વાગે સ્ટેશન પર આવે, ક્યારેક એમને દિવસ દરમિયાન પોતે ખૂબ જ બધાને લોકોને દર્શન આપ્યા હોય તો રાતના સૂતા હોય એને કારણે તેઓ જાગે નહીં. અને ત્યારે લોકો રેલવેના પાટા પર ઊભા રહી જાય કે જ્યાં સુધી અમને ગાંધીજી દર્શન નહીં આપે ત્યાં સુધી અમે આગળ નહીં જવા દઈએ. આવો એક જુવાળ, જેને આપણે કહીએ ફોર્સ, એ સમયમાં હતો. અને લોકો અટકાવે ટ્રેનને. ગાંધીજી ઘણીવાર પોતે પણ કંટાળી જાય, કારણ કે ખૂબ અવાજો કરે. એમના અવાજોને કારણે સ્ટેશન પરના અન્ય લોકોને ખૂબ ડિસ્ટર્બ થાય. અને ત્યારે ગાંધીજી અનેકવાર કહેતા હતા કે તમે આવું નહીં કરો, કારણ કે શ્રદ્ધાનો અતિશય, કોઈ પણ બાબત જ્યારે અતિશય થાય ને ત્યારે આપણને તકલીફ આપતી હોય છે. તો કે શ્રદ્ધાનો અતિશય થાય ત્યારે પણ એ મુસીબત કરનારો હોય છે, અને લોકોને રોકી શકાય. જ્યારે એક ટોળું નક્કી કરે ને ત્યારે તમે એને રોકી શકતા નથી. તમે યાદ રાખજો, ટોળાની જે મેન્ટાલિટી હોય એ જુદા પ્રકારની હોય. તો અને ત્યારે મહાદેવભાઈ ઘણીવાર વિચારતા કે બાપુને તો બિલકુલ આરામ નથી મળતો. 2 વાગે, 3 વાગે લોકોની તો શ્રદ્ધા છે કે અમને દર્શન કરવા છે, પરંતુ આ તો રોકાતા નથી. અને એટલા માટે એમના સચિવ તરીકે મહાદેવભાઈ ક્યારેક એમના સારથી બને, ક્યારેક એમના સંરક્ષક બને, ક્યારેક એમના ચિંતક બને, અને પોતે બહાર આવે ડબ્બા પર. ડબ્બાની બહાર જે દરવાજો હોય ત્યાં તમે લોકો મારા જ દર્શન બધા કરી લો, હું જ ગાંધીજી છું. તો એવી એમનામાં એક સમજ હતી કે બાપુને અત્યારે આરામની પણ જરૂર છે, કે જે માણસ આખો દિવસ આટલું વિચારે છે, લખે છે, અનેક લોકોને મળે છે, અનેક નેતાઓને મળે છે, અંગ્રેજો સાથે આટલી વાતો કરે છે, કોઈ પ્રકાર. અને ત્યારે એ જે સચિવ જેને આપણે કહીએ છીએ એ મહાદેવભાઈ પોતે છે કે તમે લોકો મારા દર્શન કરી લો, હું જ ગાંધીજી છું. અને એ રીતે ગાંધીજીનું ધ્યાન પણ રાખતા. પણ ઘણી બધી વાર લોકોની કેટલીક જીદ હોય તો ગાંધીજીએ પોતે પણ જવું પડે, અને પોતે પછી ખરેખર લોકોને હાથ જોડીને કહે કે તમે બંધ કરો આ શ્રદ્ધા દેખાડવાનું. મને આવા લોકો નથી જોઈતા, મારે તો એવા લોકો જોઈએ છે જે લોકો મારી સાથે અંગ્રેજોના અસહકારમાં મને સાથ આપે. મને એવા લોકો જોવે છે કે જે ઘરે ચરખો કાપે. અને આટલો સમય જે તમે અહીંયા બગાડ્યો છે, તમે આજે, હું તમને એક અલગ વાત કરું તો તમે આજે જોતા હશો કે આપણે કોઈના દર્શન કરવા જઈએ ને તો લોકો બહુ ખુશ થાય અને એમ કે વાહ વાહ, મારા દર્શન માટે આજે 100 લોકો આવ્યા, મારા દર્શન માટે આજે 200 લોકો આવ્યા, મારા દર્શન માટે આજે 1000 લોકો આવ્યા, મારી સભામાં 5000 લોકો આવ્યા.
ગાંધીજીના દર્શન માટે સ્ટેશન પર જ્યારે પ્રજા જતી હતી ને, ત્યારે ગાંધીજી એમ કહેતા હતા કે તમે અહીંયા જે 100 લોકો આવ્યા છો ને, એ 100 લોકોએ 1 કલાક બગાડ્યો, એટલે કે 100 કલાક બગડ્યા. આ 100 કલાકમાં ચરખો કાંટ્યો હોત તો મારો દેશ આગળ ગયો. આવું એક ચરખાને કાંતવાનું મૂલ્ય પણ ત્યારે હતું કે ચરખા દ્વારા તમે ઇન્ડિપેન્ડન્ટ, તમે પોતે સ્વાવલંબન સાધો, અને એ રીતે હંમેશા વિચારતા હતા. તો મારી તમે પૂજા નહીં કરો, તમે પૂજા શેની કરો? તમે સ્વાવલંબી બનો એ વિચારની તમે પૂજા કરો, તમે અહિંસાનું આચરણ કરો એવી વિચારણા કરો. આ ઉપરાંત મહાદેવભાઈના કેટલાક પ્રસંગોની હું તમને વાત કરું તો મહાદેવભાઈ ગાંધીજી સાથે અલગ અલગ જગ્યાએ જાય. અલગ અલગ જગ્યાએ જાય એટલે ઘણી બધી વાર એમને ખૂબ સન્માન પણ મળે કે બાપુની સાથે છે, બાપુને જાણે છે. તો ક્યારેક કેટલાક લોકો એવા પણ હોય જે એમને કહી દે નથી જવાનું તમારે બાપુ સાથે, બેસી જાઓ અહીંયા, એવું અપમાન પણ થાય. પરંતુ આ બધાની વચ્ચે એમનું પોતાને એક વિશેષ વિચારિક તત્વ હતું. એ પોતે એવા એક વ્યક્તિ હતા જે પોતે ખૂબ વિચારતા હતા. તમે રવિન્દ્રનાથ ટાગોરનું ગીત સાંભળ્યું છે, એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એનું ભાષા એક બંગાળીમાં લખેલું છે રવિન્દ્રનાથ ટાગોરે, અને આ ગીતનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. અને જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત સાંભળ્યું ને એનો અનુવાદ તમે સાંભળજો ક્યારેક, તમે બધા તો યુટ્યુબ પર અવારનવાર જતા હશો. બહુ જ અફલાતુન ગીત છે અને જેના અક્ષરો અને અર્થ બહુ જ ગહેરો છે. પરંતુ જે રીતે મહાદેવભાઈ એનો અનુવાદ કર્યો છે ને, તો તમને 1 સેકન્ડ માટે પણ ન ખ્યાલ આવે કે આ મૂળ બંગાળીમાં લખાયેલું ગીત છે અને ગુજરાતીમાં આ રીતે આવ્યું છે. એની પહેલી જ પંક્તિ તમને અંદરથી સ્ફુરિત કરી દે કે એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી હાક સુણી કોઈ ના આવે, તારી સાંભળીને પણ કોઈ ન આવે ને તો પણ તું એકલો ચાલ્યો કર. તારો માર્ગ ભલે વિકટ હોય, મતલબ કોઈ તારી સાથે આવે કે ન આવે, પણ એ માર્ગ જો તારો યોગ્ય છે તો ત્યાં તું એકલો જા. કારણ કે હંમેશા નવા માર્ગ ઉપર લોકો આવતા નથી. આપણે ટોળા નથી બનવાનું, આપણે એકલા આપણી પોતાની ઓળખ સર્જવાની છે. જેમ તમારી સિગ્નેચર અલગ હોય ને, એમ તમારું વ્યક્તિત્વ અલગ હોવું જોઈએ. તમારા કોઈની સિગ્નેચર એક સરખી છે, તમે સહી કરો છો તો બધાની સિગ્નેચર અલગ છે. જીવનમાં એવું વિચારો કે હું જેમ મારી સહી અલગ છે ને, એમ મારું વ્યક્તિત્વ પણ અલગ હોવું જોઈએ. અને એ વ્યક્તિત્વ અલગ કેવી રીતે હોઈ શકે, એના માટે તમે મહાદેવને સામે રાખી શકો, મહાદેવભાઈને સામે રાખી શકો, જે ગાંધીજીની સાથે હોવા છતાં પણ જે સતત પોતાનો વિકાસ કરે છે. એ પોતે જ્યારે જ્યારે એમને તક મળે છે, જેલમાં જાય છે, ત્યારે અલગ અલગ ભાષા શીખે છે. એમને ઉર્દુ શીખ્યા હતા, ત્યાર પછી તેઓ ફ્રેન્ચ શીખ્યા હતા, અને આપણી ભારતીય ભાષાઓ તો શીખ્યા જ હતા. એમનો એક સરસ પહેલો પ્રસંગ તમને કહું, જેમાં તમને ખૂબ રસ પડશે. જવાહરલાલ નહેરુના પિતા એટલે મોતીલાલ નહેરુ, અને મોતીલાલ નહેરુનું એક છાપું ત્યારે બહાર પડતું હતું, ધ ઇન્ડિપેન્ડન્ટ. ત્યારે મહાદેવભાઈ ગાંધીજી સાથે કામ કરતા હતા. ગાંધીજી પણ તમને ખબર છે યંગ ઇન્ડિયા, નવજીવન એ વગેરે બહાર પડતું હતું. અને મહાદેવભાઈને બોમ્બે ક્રોનિકલ જ્યારે શરૂ થાય છે ત્યારે બોમ્બે આવે છે, મુંબઈમાં આવે છે, થોડોક સમય ત્યાં કામ કરે છે, પછી પાછા ત્યાં જાય છે. પણ એ સમયમાં મોતીલાલ નહેરુનું ધ ઇન્ડિપેન્ડન્ટ છાપું બહાર પડતું હતું. આ છાપું બહુ સારી રીતે ચાલતું નહોતું, થોડાક એમાં પ્રશ્નો હતા, અને એમ થાય છે કે જો મહાદેવભાઈ આને સ્પર્શ કરે ને તો આ છાપું સરસ રીતે ચાલશે. અને એટલા માટે ગાંધીજી ને વિનંતી આવે છે કે ભાઈ મહાદેવને તમે મોકલો. હવે મહાદેવભાઈ જે પૂરેપૂરા ગાંધીજીને સંપૂર્ણપણે સમર્પિત છે, એને એમ થાય કે મારે કોઈ પાસે નથી જવું ગાંધીજીને છોડીને, મારે તો ગાંધીજી સાથે જ રહેવું છે. અને એટલા માટે એક વિચારે છે કે હું નહીં જાઉં, પણ પછી બાપુનો આદેશ છે તો ના પણ ન પડાય, અને એ જાય છે. અને ઇન્ડિપેન્ડન્ટ છાપામાં એમનું અંગ્રેજી ખૂબ સારું હતું મહાદેવભાઈનું, અને ઇન્ડિપેન્ડન્ટ છાપામાં એ જે રીતે લખે છે. હવે ત્યારે તમારે 2 વસ્તુ જરૂરી હતી. એક, તમે ચરખો કાઢતા શીખો, અને બીજી વસ્તુ હતી કે તમારે જેલમાં જવાનું. હું તમને ઇન્ડિપેન્ડન્ટની સ્ટોરી બહુ લાંબી નહીં કહું, કારણ કે એ થોડીક વૈચારિક વાત છે, પરંતુ એમાં જે લખતા એમને છેવટે સરકાર પકડે છે અને મહાદેવભાઈને જેલમાં મોકલે છે. હવે જેલમાં જવાની વાત આવે એટલે ગાંધીજી રાહ જોતા હતા કે ક્યારે મહાદેવ એવું કરે અને જેને કારણે સરકારને અકળામણ થાય અને જેલમાં એને પૂરવામાં આવે. સો તમે જેમ તમને સર્ટિફિકેટ મળે ને, એમ જેલમાં જવું એ સર્ટિફિકેટ હતું. અને ખબર પડે છે કે પકડાયા એટલે બાપુ કહે છે કે પકડાવ એવા સમાચાર મને મળવા જોઈએ. અને છેવટે પકડાય છે એટલે સમાચાર પહોંચે છે, એટલે ગાંધીજી કહે છે હા
અને દેવદાસ એટલે એમ કે તમે જેલમાં જાઓ પછી દેવદાસને કામે મૂકજો, ને દેવદાસ જેલમાં જાય તો એના પછી કોને કામે મૂકવાનું એ પણ નક્કી કરે છે, કારણ કે બધાને આ પહેલું સર્ટિફિકેટ જોતું હતું. હવે મહાદેવભાઈ જેલમાં તો પહોંચી જાય છે અને એટલા માટે પછી તેઓ પત્ર પણ લખે છે ગાંધીજીને કે હવે મને એવું લાગે છે કે હું તમારો સમકક્ષ થયો. અને પછી તરત ખ્યાલ આવે છે કે પોતે જેમને સર્વસ્વ સમજી રહ્યા છે કે સમકક્ષ તો ન થઈ શકાય, એટલે કે છે કે હું એ રસ્તે ચાલી રહ્યો છું કે જે તમે વિચાર્યું છે. જેલમાં જાય છે, અંગ્રેજોએ પકડ્યો છે, અંગ્રેજ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને એને ખબર છે કે આ તો બધા ગાંધીના ચેલા છે અને આ ગાંધીના જે ચેલા છે એને તો સારામાં સારી ટ્રીટમેન્ટ કેવી રીતે મળી શકે, કારણ કે એ તો શક્ય જ નથી. તો હવે તમને ખબર પડશે કે જેલમાં જવું એટલું પૂરતું નહોતું, પરંતુ ત્યાં તમને જે રીતે માનસિક હિંસા થાય અથવા તમને માનસિક જે રીતે અત્યાચાર કરવામાં આવે, જે તમારા મોરલને તોડી નાખે, જે તમારી નિડરતા છે એને તોડી નાખે. જેલમાં જવું એટલે મુખ્યત્વે તો તમારે વીર બનવાનું છે. વીર કેવી રીતે કે તમારી સામે એક આખો વિરોધી તત્વ આવી રહ્યું છે ત્યારે તમે એની સામે હિંસક પ્રહાર નથી કરતા, તમે એને ક્ષમતાપૂર્વક સહન કરતા કરતા એને સમજાવો છો કે તું આ કરે છે એ ખોટું છે. તો એ રીતે હવે મહાદેવભાઈને એક જોડી કપડાં મળે છે, એક અડધી બાયનું શર્ટ મળે છે અને એને એક હાફ પેન્ટ મળે છે અને એક ઓઢવા માટે કામળી મળે છે. મહાદેવભાઈ કહે છે કે આ જે અડધી બાયનું શર્ટ હતું એમાંથી ખૂબ વાસ આવતી હતી, કેટલાય દિવસોથી એને ધોવાયું નહોતું અને એને કારણે એના પર એક પ્રકારના માકડ આવી ગયા હતા. જે કામળી ઓઢવા માટે આપી છે કારણ કે ઠંડીના દિવસો હતા તો એના પર પણ માકડ હતા. હવે આને પહેરી કઈ રીતે શકાય, અને એ તો પહેરે છે, ઓઢે છે અને માકડ એટલા બધા કરડે છે તો એમ થાય છે કે રાતના હું સૂઈ જઈશ પછી મને કંઈ ખ્યાલ નહીં આવે, પણ તો એટલા બધા એ કરડે છે કે પછી એ સહન નથી કરી શકતા. અને બીજી તરફ ઠંડી હતી અને છતાં પણ એ પોતે શર્ટ કહે છે કે 2 દિવસ સુધી મેં એને સતત ધોયા કર્યું, બહારની ઠંડીને સહન કરી અને એને ઓછું કર્યું. કારણ કે ઓલાએ કહ્યું હતું એને સુપ્રિન્ટેન્ડન્ટે કે અમે તમને રાજકીય કેદી તરીકે રાખીએ તો ત્યાં બધી સગવડ મળે, પણ તો મહાદેવ કહે છે કે મારે રાજકીય કેદી તરીકે નથી જવું, કારણ કે મારા બાકીના જે બધા બંધુઓ છે, હું તો ગાંધીજીનો સચિવ છું એટલે મને કદાચ આ તમે સગવડ આપો, પણ તો મારા જે બાકીના બંધુઓ છે એ બધાને તો તમે સગવડ નથી આપવાના, એ તો અહીંયા માર ખાઈ રહ્યા છે. તો એ સમયમાં ત્યાં બીજો એક છોકરો પણ આવ્યો હતો, યુવાન છોકરો હતો અને એ યુવાન છોકરાએ પોતાના માથા ઉપર તિલક કર્યું હતું, કારણ કે એને નિયમ હતો કે પૂજા કરે અને પછી જે ભોજન કરે. તો ત્યાં અંગ્રેજ સુપ્રિન્ટેન્ડન્ટ છે કે આ તે તિલક કર્યું છે કાઢી નાખ, નહીં ચાલે અહીંયા, કાઢી નાખે છે. પણ પછી આખો દિવસ ખાતો નથી, એ ભૂખ્યો રહે છે. એ ભૂખ્યો રહે છે એટલે સુપ્રિન્ટેન્ડન્ટને ગુસ્સો આવે છે કે તું નહીં ખાય તો નહીં ચાલે, તારે ખાવું જ પડશે. કે હું ખાઈશ તો નહીં, તે મારું તિલક ઘુસાવડાવી દીધું છે, હું નહીં ખાઉં. અને એના માટે થઈને એને સુપ્રિન્ટેન્ડન્ટ મારે છે. સુપ્રિન્ટેન્ડન્ટ જ્યારે એને મારે છે ત્યારે જોરથી બોલે છે ગાંધી કી જય, એટલે એને ઓર ગુસ્સો આવે છે એટલે સુપ્રિન્ટેન્ડન્ટ એને ઓર મારે છે. એની સાથે બીજા 20 છોકરાઓ લાગુ પડે છે, એ લોકો પણ જોરથી બોલે છે અને એ બધાને લાકડીથી મારવામાં આવે છે અને છતાં પણ એ લોકો બોલવાનું બંધ નથી કરતા. તો આ જે અંદરની એક તાકાત હતી, જે તમે મીઠાનું તમે બધા અહીંયા તમે આ જ વિસ્તારમાં રહો છો અને તમે ક્યારેક બની શકે તો એ જજો કે જે આપણું મીઠાનું આંદોલન હતું, તો એમાં પણ મૂળ વસ્તુ હતી કે જ્યારે તમે ઘણીવાર એમ કહો છો કે ગાંધીજી એમ કહ્યું કે એકવાર કોઈ ગાલ થપ્પડ મારે તો બીજો ગાલ સહન કરી દેવાનો, બીજો ગાલ ધરી દેવાનો. અર્થ માત્ર એટલો નથી કે આપણને કોઈ એક થપ્પડ મારે ત્યારે આપણે બીજો ગાલ ધરી દેવાનો છે. અર્થ એનો એ છે કે સામેવાળો ખૂબ હિંસા આચરે છે ત્યારે આપણે આપણા બળનો ઉપયોગ કરીને એના પર હિંસા નથી કરવાની, ત્યારે આપણે આપણા આત્માને એટલો મજબૂત બનવાનો છે, આપણી અંદરની તાકાતને એવી મજબૂત કરવાની છે કે જેને કારણે સામેવાળાને હિંસા રોકવાનું મન થાય. અને આ જ બાબતને અહીંયા તમે જોઈ શકશો કે અસહકાર કે સત્યાગ્રહનો અર્થ એ થતો હતો, જે પછી મહાદેવભાઈએ ખૂબ વિસ્તારથી આખા છાપામાં લખ્યું, સરસ મજાની વાતો કરી અને લખતા લખતા એમને પછી સમજાવ્યું લોકોને કે સત્યાગ્રહનો અર્થ આ થાય છે અને આપણે આ રીતે ચાલવાનું છે. એવી જ એક બીજી 2-3 વાત તમને કરું કે ઘણી બધી વાર નારાયણ દેસાઈને એમ થાય, નારાયણ દેસાઈ જેને ગાંધીજી બાબલો કહીને બોલાવતા હતા, તો એ જ્યાં રહેતા હતા ને એ આશ્રમ હતો અને બાબલો સ્કૂલમાં નહોતો જતો, કારણ કે એને નક્કી કર્યું હતું કે હું ગાંધીજી અને મહાદેવભાઈ પાસે જ ભણીશ, એટલે એનું જે શિક્ષણ હતું એ આશ્રમમાં થતું હતું. તમે જે રીતે અત્યારે સ્કૂલમાં આવો છો
અને તમે જે પહેલું ધોરણ કે બીજું ધોરણ ત્રીજું ધોરણની પરીક્ષા આપો છો એ રીતે એ નહોતા ભણ્યા. ત્યારે આશ્રમમાં જ શિક્ષણ થાય. હવે તમારું આશ્રમમાં શિક્ષણ થાય એટલે કઈ પ્રકારનું શિક્ષણ થાય? તમે બધું જ શીખવાનું મળે. તમે સંસ્કૃતના શ્લોક પણ શીખો. તે શીખતા શીખતા તમને ક્યારેક એ લોકો કાર્પેન્ટરી પણ શીખવાડે, ક્યારેક તમને બાગકામ પણ શીખવાડે, ક્યારેક તમે રેડિયો પણ શીખતા જાઓ. ને આ બધું તમે ધીરે 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 શીખતા જાઓ. તો બાબલો તો બહુ નાનકડો હતો, એટલે નારાયણભાઈ દેસાઈ તો બહુ જ નાનકડા હતા અને એ મહાદેવભાઈ સાથે તે આશ્રમમાં ફરી રહ્યા છે. તે સરસ મજાના ઠંડીની ઋતુ છે ને એવા સંતરા ઉગ્યા હતા. ખૂબ સરસ સંતરાઓ હતા. તો એને એમ થયું કે આ તો આશ્રમ આપણો જ છે અને આશ્રમ આપણો છે તો આપણે આ સંતરાઓને થોડા તોડીએ. એટલે વિચાર કરે છે કે કાલે સવારે હું આ થોડાક સંતરા તોડીશ અને એને ખાઈશ. કારણ કે આશ્રમમાં જ છે ને આશ્રમમાં ઉગેલું ઝાડ હોય તો એ તો આપણે તોડી જ શકીએ. હવે અહીંયા જો શિક્ષણ કઈ રીતનું છે અને કઈ રીતે એ આવે છે. અહીંયા એને કહે છે મહાદેવભાઈ એની સાથે ફરી રહ્યા છે ને નારાયણભાઈની નજર ઓલા સંતરાઓ પર છે. આંખમાં દેખાય છે મહાદેવભાઈને કે આ છોકરાનો કંઈક વિચાર છે કાલે સવારે તોફાન કરવાનો. અને એટલા માટે એને કઈ રીતે કહે છે કે આ સંતરા કેવા દેખાય છે? તો કે બહુ સરસ દેખાય છે. ખાવાનું મન થયું છે? હા, ખાવાનું મન થયું છે. તો મન થયું છે તો કાલે સવારે તું એને તોડતો નહીં. આપણે કાલે સવારે બજારમાં જશું અને એક આનાના સંતરા ખરીદી લાવશું. આ જે ઉગ્યા છે ને એ આશ્રમની સંપત્તિ કહેવાય, આપણાથી એને તોડાય નહીં. આ એક સહજ વાત, કેટલી બહુ જ નાનકડી વાત છે, પરંતુ જે જ્યાં ઉગ્યું છે એ આપણા માટે બધું જ નથી. એને હું મારી તાકાતથી તોડી ન લઉં, પરંતુ આ પ્રકારની વાત એમનામાં રોપાય છે. તમને આશ્ચર્ય થશે કે જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં શરૂઆતનો જે સમય હતો અને એ સમયમાં ત્યાં કેવું ચાલતું હતું કે જે અહિંસા અને સત્યાગ્રહ આદિ વિશે જે પાછળનો કેટલોક સમય હોય ને ત્યારે નારાયણભાઈ ભણાવે તો બધા વિદેશી વિદ્યાર્થીઓ 3 અઠવાડિયા અહિંસા ભણવા માટે આવતા હતા. શું ભણવા આવે? અહિંસા, માત્ર અહિંસા ભણવા માટે 3 અઠવાડિયા એમની પાસે આવે. મેડસીમાં આવતા હતા અને માત્ર આપણે ભારતના વિદ્યાર્થીઓ નહીં, વિદેશના વિદ્યાર્થીઓ પણ આવે અને એને એક નાની નાની વસ્તુમાં શીખવાડવામાં આવે. આપણે લાઈનમાં જતા હોઈએ, આપણે ધક્કો મારીને આગળ પહોંચી જઈએ છીએ, આપણે કારણ વગરની કેટલીક વાર ચીચિયારીઓ કરીએ છીએ, આપણને ક્યારેક ક્યારેક મજાકમાં જ કેટલાક લોકોને દુઃખ પહોંચાડવાનું ગમે છે. આવી અનેક નાની બાબતો તમને શીખવાડે છે, પણ સાથે સાથે તમને બહુ સરસ બાબત શીખવાડે છે કે તમારી આસપાસ આ જે કુદરત છે એ કુદરત સાથે તમે કઈ રીતે અનુબંધ બાંધો, તમે એની સાથે કઈ રીતે ફ્રેન્ડલી બિહેવ કરો. તમારા ઘરમાં જો પ્લાન્ટ હોય, તમે નાના નાના છોડવા ઉગાડતા હો તો તમે ક્યારેક જોજો કે 1 અઠવાડિયા સુધી જો તમે એ છોડવાને છે ને એ તો આમ છે, એ તો આમ નહીં કર, તમે આ રીતે એની સાથે વાત કરજો, તમને ઓલો છોડવો એક પણ જવાબ નહીં આપે, પણ તમે ટ્રાય કરજો. જોજો એ છોડવું થોડું થોડું કરમાવાનું શરૂઆત થશે. પરંતુ એ જ છોડવા સાથે તમે એના પછી 1 અઠવાડિયા સુધી બહુ પ્રેમથી વાત કરજો. 2 શબ્દ પ્રેમના બોલવાના છે, પરંતુ જો એ છોડવામાં ફૂલ આવતા હશે અથવા એ જે પણ પાનનું માત્ર હશે તો એ સરસ રીતે ઉગવા મળશે. એમ આપણે પણ આપણી આજુબાજુનું આખું જે વાતાવરણ છે એની સાથે જે એક સરસ મજાનું ફ્રેન્ડલી રિલેશનશિપ બાંધીએ, આપણે એક મૈત્રી ભર્યું કરીએ તો એ પણ એક પ્રકારની અહિંસા છે. આવી અનેક બાબતો આ લોકો પાસેથી આપણને શીખવા મળે છે. મહાદેવભાઈ હોય કે નારાયણભાઈ હોય, આ બંને ધીમે ધીમે તો આપણે એમ કહીએ છીએ કે એટલે બહુ સરસ વાત થઈ હતી. એકવાર કોઈક એવું લખ્યું હતું કે ગાંધીજીએ એમ કહ્યું હતું નારાયણભાઈને છે ને એક અનાસક્તિ યોગ નામનું પુસ્તક છે. આ ગાંધીજીએ મહાદેવભાઈને નારાયણભાઈને ગિફ્ટમાં આપ્યું હતું, ભેટ રૂપે આપ્યું હતું નારાયણભાઈને. અને એમાં આપણે કોઈને જ્યારે કોઈ પુસ્તક આપીએ ને તેમાં લખીને આપીએ. તેમાં એમને લખીને આપ્યું હતું નારાયણભાઈને કે તારી પાસે જે આશા રાખી છે ને એ આશા પૂરી થાય એવું તું કરજે. હવે આ આશા કઈ એવું લખ્યું નથી એમને, બસ મેં તારી પાસે આશા રાખી છે તું આશા પૂરી થાય એવું કરજે. અને પછી નારાયણભાઈ કહે છે કે એ આશા કઈ મને નથી ખબર, પણ મેં પૂરી કરી છે કે પણ નથી ખબર, પણ તું ગાંધી એ ત્યાં મૃત્યુ નથી પામ્યા, એમને અમારામાં આશા રોપી, એ આશા અમે બીજામાં રોપીએ છીએ, તમે એ ત્રીજામાં રોપો છો. અને એ રીતે ગાંધી સતત જીવતો રહેવાનો છે. એ કદાચ એવું પણ બને કે આપણે કંઈ ગડબડ કરીએ તો એ પાછો આપણને આવીને ઠપકારે પણ ખરો, પણ એ કયા રૂપે આવીને આપણને ઠપકારશે એ નથી ખબર. તો માણસ છે ને એ એના વિચારથી હોય છે.
માણસ એના જે વિચારો રોપીને જાય છે. તમે આજે તમારા આંગણામાં એક સરસ મજાનું આસોપાલવ કે આંબો રોપીને જાઓ તો આંબામાં તો 4-5 વર્ષ પછી કેરી આવે. 5 વર્ષમાં તમારે કોઈ બીજા શહેરમાં જવાનું થાય, પરંતુ તમારા વાવેલા આંબાની કેરી કોઈ બીજું ખાતું હોય છે. એમ આ જે આપણા વિશ્વ સંતો જે થઈ ગયા, એને વિશ્વ સંતો જો કહેવાનું પસંદ કરું છું, કારણ કે આ વિશ્વ વિભૂતિઓ કે જે એને વિચારો આપ્યા છે એ આપણામાં રોપે છે. ધીમે ધીમે કંઈક આપણને શીખવાડે છે કે તમે આમ કરો, તમે તેમ કરો. એકવાર એવું બને છે કે આપણા મહાદેવભાઈને મન થાય છે કે મારે ફ્રેન્ચ ભાષા શીખવી છે. ગાંધીજીની સાથે એ સમયે એક બેન આવ્યા હતા, મીરાબેન, અને એ મીરાબેન ત્યાં એમની સાથે હતા ત્યારે વિચાર આવે છે મીરાબેનને કે બાપુએ કહ્યું હતું કે તમે છે ને મહાદેવ પાસે ભજન શીખજો. ત્યારે આપણે આશ્રમમાં હંમેશા સવાર સાંજ ભજનો થાય, તો ભજન દરેક રોજ એક ભજન ગવાય. તો કહ્યું હતું મહાદેવને કે તમે મીરાબેનને ભજન શીખવાડજો. મહાદેવભાઈ તો મીરાબેનને ભજન શીખવાડે છે. તો એકવાર મીરાબેન પૂછે છે કે હું તમને કંઈક શીખવાડી શકું? તમે મને શીખવાડો છો તો હું પણ તમને કંઈક શીખવાડી શકું? તો કે હા, તમે મને ફ્રેન્ચ ભાષા શીખવાડો. અને પછી ગાંધીજીને ખબર પડે છે કે મહાદેવભાઈ તો મીરાબેન પાસે ફ્રેન્ચ ભાષા શીખી રહ્યા છે. એટલે અને મહાદેવભાઈએ પૂછ્યું નહોતું. મહાદેવભાઈએ પૂછવું પડે કંઈ પણ કામ કરવું હોય તો, કારણ કે ગાંધીજીના સચિવ છે, તેમને પૂછ્યું તો નથી. એટલા માટે એમને કહે છે કે ખબર પડે છે બાપુને. તો બીજે દિવસે મહાદેવભાઈને બોલાવે છે અને મહાદેવભાઈને બોલાવીને કહે છે કેમ તમે મીરાબેન પાસે ફ્રેન્ચ ભાષા શીખો છો? તો એ કહે છે હા બાપુ, હું મીરાબેન પાસે ફ્રેન્ચ ભાષા શીખું છું. હવે આ બહુ રસિક વસ્તુ છે. તો બાપુ એમને પૂછે છે કે ફ્રેન્ચ ભાષા શીખવાથી આપણને આઝાદી મળી જવાની છે? કારણ કે આપણો મૂળ ઉદ્દેશ્ય તો તે છે. તો ફ્રેન્ચ ભાષા શીખવાની તમારે શું આવશ્યકતા પડી? મોટા ભાગની બધી વસ્તુ તો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થાય છે. પણ એના પછીનું વાક્ય મહત્વનું છે. એના પછી એમ કહે છે કે મીરાબેન એમનું સર્વસ્વ છોડીને અહીંયા આવ્યા છે. આપણાથી મીરાબેનનો સમય એમને ન લઈ દેવાય. આપણે ઘણી બધી વાર કેટલીક વ્યક્તિઓનો સમય આમનામ લઈ લેતા હોઈએ છીએ અને એ સરસ કે છે અને કે તમારાથી મીરાબેનનો સમય એમ ન લેવાય. મીરાબેન અહીંયા એવું સર્વસ્વ છોડીને આપણી પાસે આપણાપણું શીખવા આવ્યા છે. અને પછી મહાદેવભાઈને લાગે છે કે વાત તો સાચી છે કે મારે એમનો આ રીતે સમય ન લેવાય, પરંતુ મહાદેવભાઈને શું હતું મનમાં? ફ્રેન્ચ શીખવી છે. એટલા માટે મહાદેવભાઈને જ્યારે ફરીથી સરકાર જેલમાં પૂરે છે ને, ત્યારે જેલમાં જઈને મહાદેવભાઈ ફ્રેન્ચ શીખે છે. શું કમિટમેન્ટ જુઓ કે મારે શીખવું છે. બાપુએ ના પાડી છે કે મીરાબેન પાસેથી ન શીખાય, પરંતુ પાછા જાય છે જેલમાં. અને મહાદેવભાઈ ઉર્દુ ભાષા પણ શીખ્યા હતા, તો એ પણ એ જેલમાં શીખ્યા હતા. કારણ કે જેલમાં સમય બહુ મળે. તમારે જેલમાં 2-3 વસ્તુ જ કરવાની હોય તો એ તમને સમય પુષ્કળ મળે. તો આ રીતે એ લોકો કામ કરતા હતા. એ સિવાય કેટલીક વાતો તમને જો કરીએ ને તો આ મહાદેવભાઈ અને ગાંધીજી વચ્ચે બહુ અનોખો સંબંધ હતો. નારાયણભાઈએ આ જે પુસ્તક છે, તમે જાણું છું કે આ પુસ્તક તો છે ને 900,000 પાનાનું પુસ્તક છે. એટલે 900,000 પાના તમે તો વાંચવાના વાર લાગશે. જો વાંચો તો પણ તમને વાર લાગશે. પણ તો તમે છે ને લાઇબ્રેરીમાં જો પોસિબલ હોય તો જજો અને એ પુસ્તકનું મુખપૃષ્ઠ જોજો. મુખપૃષ્ઠ એટલે એનું કવર પેજ તમે જોજો. આ કવર પેજ જોશો ને તો તમને મજા આવશે, કારણ કે નામ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. પુસ્તક છે મહાદેવભાઈ દેસાઈ વિશે. અને મહાદેવભાઈ દેસાઈ એટલે ગાંધીજીના મંત્રી, સચિવ. પરંતુ આખા પુસ્તકમાં માત્ર મહાદેવભાઈ દેસાઈનો ફોટો છે. એ ફોટો પણ કેવો છે કે મહાદેવભાઈ આમ આંખ નીચી કરીને જોયા કરે છે અને કંઈક પોતે લખતા હોય અથવા નોટ ટપકાવતા હોય એવો એક ફોટો છે. અને આખા પુસ્તકમાં નારાયણભાઈએ મહાદેવભાઈના જે વર્ણનો કર્યા છે કે એક સચિવ હોવું એટલે જરૂર પડે ત્યારે ગાંધીજીને સામે કંઈ પણ દેવું કે બાપુ આનું આમ નહીં, આમ હોઈ શકે. પણ તો એ કહેવાની જે રીત છે, તો ક્યારેક બાપુને જરૂર લાગે કે ના આ મારે આમ નથી કરવું, આ લોકોને નથી મળવું, તો બાપુ વતી કંઈ પણ દે. કારણ કે કોઈકને ના પાડવી બહુ અઘરી હોય છે. તો મહાદેવભાઈ એ પણ કામ કરી લે કે બાપુ વતી કહી દે. પાછળના કેટલાક વર્ષોમાં એ બંનેનો સંબંધ એટલો સારો થઈ જાય છે કે કેટલાક એવા લેખો આપણને મળે કે જેમાં મહાદેવભાઈ અને ગાંધીજીની જો સહી ન હોય ને તો તમને ખબર પણ ન પડે કે આ પત્ર કોણે લખ્યો છે. એટલી હદ સુધીનું તાદાત્મ્ય બંને વચ્ચે હતું. આ તાદાત્મ્ય વિશે નારાયણભાઈએ તો સરસ રીતે લખ્યું, પણ આમાં તમને બહુ રસવો પડે કે હવે મહાદેવભાઈ ગયા, નારાયણભાઈ ગયા, અમને આમાં શું મળે છે?
કારણ કે હું તમારી સાથે વાત કરું છું. અહીંયા જે બેઠેલા છે એ લોકોએ તો આ બધું વાંચેલું છે ને એ લોકો જાણે છે, પણ તમને એમ રસ પડે કે મને આ બધામાં શું રસ પડે છે, હું શા માટે આવા કોઈ પુસ્તકને જોઉં અથવા આવા કોઈ વ્યક્તિ વિશે જાણું, મારે શું લેવા દેવા. નારાયણભાઈ હોય કે મહાદેવભાઈ હોય, અમે તો સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ, ત્યારે મને તમને કહેવાનું ચોક્કસ મન થાય કે આપણે એવા એક સમય જેમાં એક આપણો ઇતિહાસ હતો. તમે કોઈ પણ વૃક્ષ વાવો ને તેમાં બીજ શું વવાય છે એનું બહુ મહત્વ હોય છે કે તમે કયા પ્રકારનું બીજ વાવો છો એ પ્રકારે એ વૃક્ષ તૈયાર થતું હોય છે. તો આપણા કેટલાક વૈચારિક બીજ છે આપણી સોસાયટીમાં. એ વૈચારિક બીજ આપણને આ લોકો પાસેથી મળ્યા છે. જો મહાદેવભાઈએ સચિવ તરીકે પોતાનું કામ યોગ્ય રીતે ન કર્યું હોત અથવા એ બધી જ બાબતો ન લખી હોત તો આપણને ઇતિહાસ તો ન મળ્યો હોય તે વાત સાચી, પણ તો એનાથી મોટી વસ્તુ એ છે કે કોઈ કામ જ્યારે આપણે કરીએ ત્યારે પૂરેપૂરા પ્રતિબદ્ધ બનીને કરીએ, એને સંપૂર્ણપણે સમર્પિત થઈને કરીએ, ત્યારે આપણને એમાંથી મળે છે. કાર્ય કરતી વખતે સમર્પિત થવું એક વસ્તુ છે, પણ તું સાથે આપણે કેટલા વાગે પૂરું કરવાનું છે? 2 મિનિટ હોય કે 5 મિનિટ? 2 મિનિટ. કારણ કે લોકો હલ્યા બૂટ પહેરવા માંડે છે એટલે મને ખ્યાલ આવ્યો કે જવાનો સમય થયો છે. હા હા, તમે બૂટ પહેરો છો, હું તમને સમયસર છોડી દઈશ, ચિંતા નહીં કરો. હું ટીચર છું અને મને ખબર છે કે છોકરાઓ હલે એટલે સમજી લેવાનું. હા, આવી ગઈ પાછી બ્રેક પૂરો. તો તમે હવે આ સમજો કે આપણે આ કેટલાક લોકો વીર હતા. 2 મિનિટ બચાવો. આટલું સરસ સાંભળ્યું છે, હવે છેલ્લી 2 મિનિટમાં આપણે પૂરું કરશું. તમે બિલકુલ નિશ્ચિત રહો, મને પૂરેપૂરો ખ્યાલ છે એ બાબતનો. તો આપણે આવા કેટલાક વ્યક્તિઓ જેને આપણે રોલ મોડલ કહી શકીએ. આપણી અંદર છે ને ઘણી બધી શક્તિઓ છે, પણ એ બધી શક્તિઓ 2 વસ્તુને કારણે ખલાસ થઈ જતી હોય છે. એક આપણી આળસ અને બીજું આપણું ઓવર કોન્ફિડન્સ. આ 2 બહુ સરસ મજાના આપણા મિત્રો છે, આપણને બહુ જ ગમતા અને આપણે જેને બહુ જ પ્રેમથી ઉછરેલા મિત્રો છે. આપણે ઘરમાં જો કોઈ પાળીએ ને પ્રાણી પાળીએ, જેમ આપણે કૂતરો પાળીએ કે કોઈ બિલાડી પાળે કે કોઈ પંખી પાળે કે કોઈકને વૃક્ષનો શોખ હોય તો કોઈ છોડવા પાળે, જેને જે ગમે તે, એમ આપણે આ 2 મિત્રોને બહુ સરસ રીતે પાળ્યા છે. આપણને એમ લાગે છે કે આપણને ખરેખર આ લોકોની કોઈ જરૂર નથી. મહાદેવભાઈની પણ આપણને જરૂર નથી, નારાયણભાઈની પણ જરૂર નથી, પરંતુ ત્યાં આપણે ખોટા પડીએ છીએ. આપણે અત્યારના સમયમાં તો નહીં, પરંતુ જ્યારે તમે આગળ જશો જીવનમાં, 25 વર્ષના થશો, 30ના થશો, 35ના થશો, એ સમયે કેટલાક એવા પ્રશ્નો આવશે જે પ્રશ્ન વખતે તમારે નક્કી કરવાનું હશે કે હું આ નિર્ણય લઉં કે પેલો નિર્ણય લઉં. જે મહાદેવભાઈના જીવનમાં એકવાર એક એવો નિર્ણય લેવાનો આવ્યો હતો કે ગાંધીજીના સચિવ તરીકે એમને જ્યારે જવાનું હતું ત્યારે એમની જે કુશળતા હતી ને એ જોઈને એમને એવી પણ એક જગ્યાએથી ઓફર આવી હતી જ્યાં એમને વધારે પૈસા મળતા હતા કે તમે અહીંયા આવી જાઓ, હું તમને વધારે પૈસા આપીશ. પરંતુ મહાદેવભાઈ ત્યાં નથી જતા અને એને બદલે ગાંધીજી પાસે જાય છે. આ એમનું ગાંધીજી પાસે જવાને કારણે આજે આપણે એમના વિશે વાત કરીએ છીએ. જો તો ત્યાં ન ગયા હોત તો એ બહુ સારા વકીલ બન્યા હોત, એ જો ત્યાં ન ગયા હોત તો એ બહુ સારા અનુવાદક બન્યા હોત, બહુ સારા ભાષાંતર કરત, ઉત્તમ લખાણ કરત, સાહિત્યમાં કદાચ એમનું નામ પણ તમને એમ લાગે છે. પરંતુ એ બધા ઉપરાંત આજે આપણે અહીંયા ઉભા રહીને એમની વાત કરત તો એક નાનકડી વાત કરત, પરંતુ આજે આપણે એમના વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ગાંધીજીના સચિવ આવા હતા જેને આપણને એક આખો ઇતિહાસ આપ્યો, ગાંધીજીની ક્ષણે ક્ષણની વિગત આપણને આપી અને એનામાં એવી તાકાત હતી કે ગાંધીજીના સારથી પણ બન્યા, ગાંધીજીના સચિવ પણ બન્યા, ગાંધીજીના સંરક્ષક પણ બન્યા અને બાપુના દીકરા પણ બન્યા. અને બાપુના દીકરા હોવા છતાં એમનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમને એ લાભો મળે છે કે એમનો અગ્નિ સંસ્કાર એ જેલમાં હતા એને કારણે બાપુના હાથે થાય છે. તો આ બાપુના હાથે એમનો અગ્નિ સંસ્કાર થાય એવી એક વિભૂતિ, જેમને પોતાના અનુવાદનું કામ તો ચાલુ જ રાખ્યું, એની સાથે બીજા અનેક કામો ચાલુ રાખ્યા, પણ એમની એક વિશેષ પ્રતિભા કીધી. તમે વિશ્વાસ નહીં કરો પરંતુ એ સમયમાં 1923ની આસપાસ ફાર્મર્સ ગુજરાતી સભા નામની સંસ્થાએ એક જાહેરાત કરી હતી કે જો આ એક ટ્રાન્સલેશન થશે તો હું 1000 રૂપિયા આપીશ. અને એ સમયમાં 1000 રૂપિયાની બહુ એટલે બહુ જ વધારે વેલ્યુ હતી.
મહાદેવભાઈનું અનકોમ્પ્રોમાઇઝ નામનું એક પુસ્તક હતું. મહાદેવભાઈએ એના અનુવાદ કર્યો અનકોમ્પ્રોમાઇઝનો, અને મહાદેવભાઈનો જે નમૂનો હતો એ ત્યારે સિલેક્ટ થઈ ગયો અને એમને એ પ્રાઇઝ મળ્યું. એટલે વિચાર કરો કે કેટલા મોટા અનુવાદક હશે કે જેને એ સિલેક્શન પણ થયું, પરંતુ જ્યારે એ પૈસા એમને મળે છે ને ત્યારે એ પૈસાનો ઉપયોગ એ શિષ્યવૃત્તિ માટે કરે છે, સ્કોલરશિપ આપવા માટે કરે છે. એમ નથી વિચારતા કે ઓકે મને આ મળ્યું છે ને હું એને આ પાર્ટીમાં કે આ રીતે યુઝ કરીશ, પણ તો એક શિક્ષક તો એ આખો વૈચારિક પ્રવાહ થઈ ગયા. મેં હમણાં તમને 2 મિનિટ પહેલા કહ્યું કે લાઇબ્રેરીમાં તમારી પાસે આ પુસ્તક છે અને તમે જો જોશો તો તમારા ખરેખર શિક્ષકો અને અહીંયા જે તમારા અન્ય ટ્રસ્ટીઓ કે પ્રિન્સિપલને આદિ બેઠા છે એ લોકો જુઓ કેટલું તરત સાંભળી રહ્યા છે કે અરે અમારા બાળકોને આ પુસ્તક ચોક્કસ દેખાડવું જોઈએ અને તમારે આ પુસ્તકનું મુખપૃષ્ઠ જોવું જોઈએ, કારણ કે આ જે છે ને એ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. હવે તમે આ વ્યક્તિને જુઓ જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ છે. ગાંધીજી રોમારોલાને મળે છે કે મુસોલિનીને મળે છે, એ બધી જ જગ્યાએ મહાદેવભાઈ હાજર હતા, પણ એ વ્યક્તિની નજર ક્યાં છે? નીચે છે. એ વ્યક્તિ કંઈક લખી રહી છે એ દેખાડે, એ સચિવનું કામ કરતા હતા, બાપુની એક એક વસ્તુને એ નોંધી રહ્યા છે. અને આ તમને આશ્ચર્ય થશે કે ખૂબ એટલે ખૂબ સુંદર દેખાતા હતા. એટલા સુંદર દેખાતા હતા કે લોકો એમને જોઈને પણ મોહમાં પડી જતા હતા, એમના પ્રેમમાં પડી જતા હતા, એટલા એ સુંદર દેખાતા હતા. અને એ આ પુસ્તકના હીરો એટલે મહાદેવભાઈ દેસાઈ. દેખાય છે કે એમાં અગ્નિ દેખાય છે, ગુલાબ દેખાય છે, ગાંધીજી દેખાય છે, આ એ પોતે દેખાય છે. એટલે આ ગાંધીજીના પડછાયો હતો, પણ આ પડછાયાએ પોતાનો પ્રકાશ એવો પાથર્યો કે આખું વિશ્વ ચકિત થઈ ગયું. પડછાયાનો પ્રકાશ ક્યારે જોયો છે? ના, પણ આ જે પડછાયો હતો જે બાપુની સાથે સતત રહ્યો, પણ એ પડછાયાનો પ્રકાશ એવો ગજબનો હતો કે એને આપણને ગાંધીજી તો આપ્યા, પણ ગાંધીજી અને મહાદેવ બંને આપણને આપ્યા છે. તો એવા એક મહાદેવ વિશે આપણે આજે જાણ્યું. હું જાણું છું, સમજી લો, હું જાણું છું કે તમારા બધાને આજે 50% મારી વાત ગમી હશે, 50% નહીં ગમી હોય, પરંતુ એક કામ ચોક્કસ કરજો. તમે આ સ્કૂલમાંથી જ્યારે પાસ થઈને જાઓ એ પહેલાં આ પુસ્તકનું પહેલું પ્રકરણ ઊઠ મહાદેવ ઊઠ એ ચોક્કસ વાંચજો. હું તમને એ એટલા માટે ખાસ કહું છું કે આવી એક વ્યક્તિ જેના અંતિમ સંસ્કાર બાપુને હાથે થયા, અને બાપુ ત્યારે કહે છે કે આખી જિંદગી મારો દીકરો બનીને રહ્યો, આજે એના દીકરા બનવાનું કામ મારે માથે આવ્યું છે. તો આ એક બહુ મોટી ઘટના છે. અને એ સમયે આપણે જે ગાંધીજીને ઓળખશું ને એ તમને એક ખૂબ લાગણીશીલ ગાંધીજી જોવા મળશે. એવા ગાંધીજીને આપણે બહુ ઓછા જોયા છે જે લાગણીથી આટલા ભીના હોય. એ તમને આમાંથી, હું અત્યારે એટલા માટે આખી વાત નથી કરતી કારણ કે કેટલાક પ્રસંગ એવા છે જે તમને બહુ સ્પર્શી જશે. તો ચોક્કસ તમે આ પુસ્તકમાં એમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશો તો તમને ગમશે. પરંતુ સરોજીની નાયડુ કહેતા હતા એવા આ ગુલે ગુજરાતની સુગંધ માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ આજે અનુભવી રહ્યું છે. અને નર્મદ સાહિત્ય સભા અને જીવન ભારતી મંડળ પરિવારે આ એક વિશેષ મોકો અહીંયા ઊભો કરી આપ્યો. તમારા માટે અઘરા એવા વિષયની વાત પણ તમારી સાથે બહુ સરળતાથી કરવાનો એક તક ઊભી આપી. એના માટે આપ સર્વનો આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, તમારો આભાર એટલા માટે કારણ કે તમે બહુ જ પ્રેમથી, પ્રમાણમાં ઘણી બધી સહકારથી અને સરસ રીતે, કેટલાક છોકરાઓ આમ કરતા હતા, બધા નહીં પણ કેટલાક છોકરાઓ ડેફિનેટલી એમને લાગતું હતું કે યસ અહીંયા કંઈક ચાલી રહ્યું છે. અને એ તમારી અંદરની જે કુતૂહલતા હતી એ કુતૂહલતા અકબંધ રહે એવી તમને સૌને શુભેચ્છાઓ અને આભાર. ખૂબ જ સરસ ડૉક્ટર સેજલબેન શાહ, આપના દ્વારા અમારા બાળકોને ગાંધીજીના રહસ્ય મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈ અને એમના દીકરા નારાયણભાઈ દેસાઈ વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ. સેજલબેને મહાદેવભાઈ વિશે ઘણી બધી વાત કરી અને હકીકત એવી છે કે આજે નારાયણભાઈ દેસાઈની જન્મ શતાબ્દી વર્ષનો આજે છેલ્લો દિવસ છે. નારાયણભાઈ એક એવા કે મહાદેવભાઈ જ્યારે હતા તો તેમણે ગાંધીજીના સાથી તરીકે તેમણે સેવા કરી
અને ગાંધીજી ગયા, નારાયણભાઈ ગયા, અરે મહાદેવભાઈ ગયા, ત્યાર પછી જો ગાંધીજીની કોઈએ સેવા કરી હોય આ જીવન, તો તે નારાયણભાઈ છે. અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ એ પુસ્તક તો બિલકુલ છે, પણ ગાંધીજી ઉપર એમણે 4 ખંડમાં જે જીવન ચરિત્ર લખેલું છે, મારું જીવન એ જ મારી વાણી. તમે જો ક્યારેક વધુ સમજણમાં આવો અને વાંચવાનું મન થાય તો વાંચો. મહાદેવભાઈ અહીંયા ઓલપાડ પાસે સરસમાં જન્મ્યા હતા, નામ પણ સરસ. ઓકે. અને નારાયણભાઈ વલસાડમાં જન્મ્યા હતા. અને જો તમે ન ગયા હોય તો ક્યારેક વેડસી જજો. એમણે જીવનભર વેડસીમાં રહીને કામ કર્યું. એટલે આપણે દક્ષિણ ગુજરાતને કેવા કેવા લોકો મળ્યા છે કે જેના કારણે આજે આપણને આ ભૂમિ પર ઊભા રહેવું આપણને સિજલબેને તો ઘણી બધી વાત કરી છે, અને હું ઘણી બધી વાત કરું તો તમે કહેશો કે અમે ઘણું બધું થાકી ગયા, એટલે હું અહીંયા મારી વાતને અટકાવું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છું તે પહેલા જીવન ભારતીની પરંપરા પ્રમાણે મહેમાનશ્રીને જીવન ભારતીની યાદગીરી સ્વરૂપે સરસ સંભાળું અર્પણ કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી પિંકીબેન મારીને વિનંતી કરીશ કે ડૉક્ટર સેજલબેન શાહને સંભાળું અર્પણ કરશું. મયંકભાઈ આ તરફ. કેવું પડે બહુ સરસ કહેવાય. Right.